હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે તમારું આપણા 100 દિવસના ચેલેન્જમાં. આજે દિવસ છે 16મો. તો આજે આપણે જઈ રહ્યા છીએ ગામ ભીમાસરથી શીગરા, કારણ કે આજે માં ચામુંડા માતાજીનો હતો પ્રાગટ્ય દિવસ, એટલે અમે જઈ રહ્યા છીએ ગામ શીગરા અમારા મામાના ઘરે. અમારા મામાની માતાજી ચામુંડા કુળદેવી છે, તો એ લોકો બનાવે છે બર્થડે, અને એમને કીધું પણ આપણે જ હતું, કારણ કે પહેલે એમને ખબર નહોતી, એટલે આપણે જવું તો પડે જ ફરજિયાત. આપણે કીધું એટલે આપણે ના જઈએ તો ન જ ચાલે. તો અમે નીકળી ગયા છીએ શીગરા જવા માટે, અને વચમાં થઈ ગયો આપણાને અંધારો. પણ આપણાને કાંઈ ટેન્શન હતું નહીં, કારણ કે અંધારું થાય કે દિવસ થાય કે રાત થાય, કોઈ બી XYZ કાંઈ ફેર પડતું જ નથી, કારણ કે આપણી લાઇટ હતી ભેગી. જોઈ શકો છો કેવું આમ મસ્ત ક્લિયર દેખાય છે. આનામાં પણ બીજી વેરાયટીઝ છે ફોક્સ લાઇટમાં. આ તો પીળી લાઇટ છે. આમાં મને એમ પીળી લાઇટ આપણને બહુ મસ્ત લાગી. ફોક્સ લાઇટ પણ સારી છે, પણ એનામાં શું છે કે ફોક્સ લાઇટ ચાલુ કરવા જાઓ એટલે લાઇટની આપણે સેટિંગ ફરાવી પડે. એટલે મેં કીધું વારે ઘડી સેટિંગ આપણે ફરાવવાની કોઈ મગજમારી ખપતી નથી. તો આપણે આ પીળી લાઇટ કમ્પ્લીટ છે. કાંઈ પણ જનાવર જીવ જંતુ કોઈ બી દેખાય છે આપણને ફરેથી, તો આપણે કંટ્રોલિંગ થઈ જાય. અમારે જવાનું હતું ભચાઉ, તો થોડીક જ વારમાં અમે પહોંચી જઈશું ભચાઉ. તો આ આવી ગયું આપણું રંગીલું ભચાઉ, જોઈ શકો છો. અહીંયા આપણે કેક વગેરે લઈને બધી માતાજીના ફુગા વગેરે બધી વસ્તુ ટોટલી લઈ લીધી છે. હવે અહીંયાથી અમે નીકળી ગયા છીએ. આ આપણા શ્રી રામ ભગવાનનું મંદિર પ્લસ હનુમાન દાદાનું મંદિર છે. બે આપણે પગે લાગીને, અમે આપણો ઉપવાસ હતો એટલા માટે આપણે પગે લાગી લીધું છે હનુમાન દાદાને, જય શ્રી રામ કહીને. તો આ છે આપણા મામાનું ઘર શીગરા ગામ. તો એમનું મંદિરનું કામ ચાલુ છે. તો આપણે આવી રીતે મતલબ મૂર્તિ રાખી છે. તો આ આવી ગયો આપણો રાજા ચામુંડા માતાજીનું કેક, જોઈ શકો છો. આપણે શણગાર કર્યો છે, કેવું છે જરાક કમેન્ટ કરજો. આ શ્રી અમારા નાના કેક કાપે છે, કારણ કે વડીલ અત્યારે એ છે, તો એમના હાથે કેક કાપવો બહુ જરૂરી છે, જોઈ શકો છો. બાકી તો માં ચામુંડા માતાજીની દયા છે. તો નાના એ તલવાર લઈ લીધી છે હાથમાં, અને કેક કાપવાની તૈયારી છે. આ કેક આપણે નાનાએ કાપી નાખ્યો છે, જોઈ શકો છો ભાઈ. કારણ કે તલવારથી કાપવો એટલો સારું. ભલે ચાકુ હોય પણ તલવાર જેવું સારું ન થાય, કારણ કે મા ચામુંડાની તલવાર છે, એટલે એમના નામનો આપણે બર્થડે બનાવીએ છીએ. બર્થડે મતલબ તો પછી આપણે તલવારથી જ આપણે કાપવું જરૂરી છે, કેમ કે એમનું નામ લઈને આપણે બનાવીએ છીએ, તો તલવાર તો જરૂરી છે. તો જોઈ શકો છો શણગાર